ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી નદી વિશે જે બધાથી અલગ છે. જો ભારતની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે, પણ નર્મદા પોતાનો રસ્તો પશ્ચિમ તરફ બનાવે છે. આજે આપણે એની પાછળની એક અદ્ભુત દંતકથા જાણીશું, એક એવી વાર્તા જે નદીના આ અનોખા ભૂગોળનો રહસ્ય ખોલે છે. આ એક એવો સવાલ છે જે ઘણાને થતો હશે કે આવું કેમ? પણ નવાઈની વાત એ છે કે આનો જવાબ કોઈ ભૂગોળના પુસ્તકમાં નથી, પણ એક પ્રેમ, વિશ્વાસઘાત અને સ્વાભિમાનની દિલચસ્પ પૌરાણિક કથામાં છુપાયેલો છે. તો આ કથાની શરૂઆત થાય છે એની નાયિકા એટલે કે નર્મદાના જન્મથી. અને એમનો જન્મ કોઈ સામાન્ય જન્મ નહોતો, એ તો એક દિવ્ય ઘટના હતી. કથા એવી છે કે ભગવાન શિવ જ્યારે અંધકાસુર રાક્ષસનો વધ કરીને ખૂબ થાકી ગયા હતા, ત્યારે તેઓ અમરકંટકની પહાડીઓ પર આરામ કરી રહ્યા હતા. એ જ સમયે એમના માથા પરથી પરસેવાનું એક ટીપું જમીન પર પડ્યું, અને બસ એ ટીપામાંથી એક અત્યંત સુંદર કન્યાનો જન્મ થયો. અને એ જ કન્યા એટલે નર્મદા. હવે એનું નામ નર્મદા કેમ પડ્યું? કારણ કે એ દિવ્ય કન્યાના સૌંદર્યને જોઈને ભગવાન શિવના મનને જે આનંદ, જે નર્મ મળ્યો, એના પરથી એમણે પોતે જ એનું નામ નર્મદા રાખ્યું. એટલે કે જન્મથી જ એમનું અસ્તિત્વ આનંદ આપવા માટે સર્જાયું હતું. અને વાત અહીં જ નથી અટકતી. ભગવાન શિવે નર્મદાને એક શક્તિશાળી આશીર્વાદ પણ આપ્યા. એમણે કહ્યું કે મહાપ્રલય આવશે ત્યારે પણ તારું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત નહીં થાય. આ આશીર્વાદે નર્મદાને હંમેશ માટે શાશ્વત અને અવિનાશી બનાવી દીધા. તો અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. હવે કથામાં પ્રેમનો પ્રવેશ થાય છે, અને એક એવો વળાંક આવે છે જે આખી વાર્તાની દિશા જ બદલી નાખશે. નર્મદાના લગ્ન નક્કી થયા એ ખૂબ જ સુંદર રાજકુમાર સોનભદ્ર સાથે. આ સોનભદ્ર એટલે વાસ્તવમાં સોન નદી. નર્મદાના મનમાં એમના માટે પ્રેમ હતો, અને તેઓ બસ લગ્નની રાહ જોઈ રહ્યા હતા. પણ લગ્ન પહેલાં નર્મદાના મનમાં પોતાના ભાવિ પતિને જોવાની ઈચ્છા થઈ. એટલે એમણે પોતાની સૌથી ખાસ અને વિશ્વાસુ સખી જુહિલાને સંદેશવાહક બનાવીને મોકલી. અને અહીં જ અજાણતામાં એમણે એક એવી ભૂલ કરી જેણે બધું બદલી નાખ્યું. એમણે જુહિલાને પોતાના રાજકુમારી જેવા વસ્ત્રો અને ઘરેણાંથી સજાવી દીધી. અને એ ભૂલનું પરિણામ? એનું પરિણામ આવ્યું પ્રેમ અને મિત્રતા બંનેમાં એક સાથે થયેલો વિશ્વાસઘાત. આ એક ક્ષણ હતી જેણે બધું જ બદલી નાખ્યું. હવે થયું એવું કે સોનભદ્ર તો રાજકુમારીના વસ્ત્રોમાં જુહિલાને જોઈને એને જ નર્મદા સમજી બેઠો, અને બસ એના રૂપ પર એવો મોહી ગયો કે બીજું બધું જ ભૂલી ગયો. અને સામે પક્ષે જુહિલા એ પણ સોનભદ્રના આકર્ષણમાં આવી ગઈ, અને એણે સાચી વાત છુપાવી દીધી. જરા વિચારો, એ સમયે બે અલગ દુનિયા એક સાથે ચાલી રહી હતી. એક બાજુ નર્મદા એકદમ નિર્દોષ ભાવે પોતાની સખી પાછી આવશે એની રાહ જોતી હતી, અને બીજી બાજુ તો જુહિલા અને સોનભદ્ર એકબીજાની વાતોમાં એવા ખોવાઈ ગયા હતા કે સમય ક્યાં ગયો એનું ભાન જ ન રહ્યું. ઘણો સમય વીતી ગયો પણ જુહિલા પાછી ના આવી. એટલે ચિંતામાં ને ચિંતામાં નર્મદા પોતે જ સોનભદ્રને મળવા નીકળી પડી. અને ત્યાં એણે જે જોયું એ જોઈને તો જાણે એના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. એનો પ્રેમી અને એની જ જીગરજાન સખી બંને એકસાથે હતા. હવે આટલા મોટા વિશ્વાસઘાત પછી નર્મદાની જે પ્રતિક્રિયા હતી એ કોઈ સામાન્ય પ્રતિક્રિયા નહોતી. એમણે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ, ના ભૂગોળ જ બદલી નાખ્યું. અપાર દુઃખ અને ગુસ્સાથી ભરાઈને નર્મદાએ એક કઠોર પ્રતિજ્ઞા લીધી. એમણે નક્કી કર્યું કે એ જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરે, હંમેશા કુંવારી રહેશે. આ નિર્ણય એના તૂટેલા દિલ અને એના સ્વાભિમાનનો એક મજબૂત જવાબ હતો. અને બસ એ પ્રતિજ્ઞા સાથે જ એમણે પોતાનો રસ્તો પણ બદલી નાખ્યો. સોનભદ્ર તો પૂર્વ દિશામાં વહેતો રહ્યો, પણ નર્મદા એણે એનાથી તદ્દન વિરુદ્ધ દિશા પકડી. એ પશ્ચિમ તરફ વળી ગઈ. જાણે એમના મનનો જે વળાંક હતો એ જ એમની નદીના પ્રવાહનો વળાંક બની ગયો. પણ કથા અહીં પૂરી નથી થતી. હકીકતમાં અહીંથી તો નર્મદાની પવિત્રતાની અને એના શાશ્વત વારસાની અસલી ગાથા શરૂ થાય છે. કહેવાય છે કે નર્મદા એટલી પવિત્ર છે કે એમની પવિત્રતા અજોડ છે. એક પ્રચલિત માન્યતા તો એવી પણ છે કે ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી જે પુણ્ય મળે એટલું પુણ્ય તો માત્ર નર્મદાના દર્શન કરવાથી જ મળી જાય છે. અને આનાથી પણ એક વધારે રસપ્રદ વાત છે. એક દંતકથા મુજબ જ્યારે ગંગા નદી પણ લોકોના પાપ ધોતાં ધોતાં અશુદ્ધ થઈ જાય છે, ત્યારે
એ પોતે એક કાળી ગાયનું રૂપ લઈને નર્મદામાં સ્નાન કરવા આવે છે, પોતાની જાતને ફરીથી શુદ્ધ કરવા માટે. આનાથી મોટું પવિત્રતાનું પ્રમાણ બીજું શું હોઈ શકે? તો આખી કથાનો સાર શું છે? નર્મદાના એ નિર્ણયે એમને એક અનોખો વારસો આપ્યો. એમનો પશ્ચિમ તરફનો પ્રવાહ, એમની કુંવારી રહેવાની પ્રતિજ્ઞા, આ બધું જ સ્વાભિમાનનું પ્રતીક છે. એ વાતનો પુરાવો છે કે જ્યારે જીવનમાં વિશ્વાસઘાત મળે ત્યારે ઝૂકી જવાને બદલે પોતાનો એક નવો, અલગ રસ્તો પણ બનાવી શકાય છે. તો અંતમાં એક સવાલ રહી જાય છે, શું આ વાર્તા માત્ર એક નદીની પૌરાણિક કથા છે કે પછી આ વાર્તામાં સ્વાભિમાનનો અને કોઈપણ સંજોગોમાં પોતાનો રસ્તો જાતે બનાવવાની હિંમતનો એક ઊંડો સંદેશ છુપાયેલો છે? આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ.